નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બનાવશું ધોરણ 7 ગણિત ચેપ્ટર નંબર 4. જે ચેપ્ટરનું નામ છે સાદા સમીકરણો, જેમાં સ્વાધ્યાય 4.2 નો પહેલો પ્રશ્ન છે કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો. અહીંયા હું તમને બે રીતે સમજાવીશ. જો પહેલી રીત તો તમારી અહીંયા નવનીતની અંદર છે એ પ્રમાણે, બીજી રીત મેં મારી રીતે સમજાવું છું. અહીંયા શું છે કે ચલનો ઉકેલ કરો, એટલે આપણે અહીંયા આજે એક્સ છે એની વેલ્યુ શોધવાની છે. એક્સ -1 બરાબર 0 છે. હવે અહીંયા પ્રથમ પગલું બંને બાજુ 1 ઉમેરતા. હવે અહીંયા ધ્યાન આપો, બંને બાજુ કેમ 1 ઉમેરવાનું છે, ધ્યાન આપો. એક્સ -1 બરાબર 0. શું કરવાનું છે, એક્સ ને એકલો છોડવાનો છે, તો આપણે એક્સ ની કિંમત શોધીશું. હવે એક્સ -1 માં શું ઉમેરું અથવા શું બાદ કરું અથવા કયો ભાગાકાર કરું, કઈ સંખ્યા વડે ભાગાકાર કરું અથવા કઈ સંખ્યા વડે સરવાળો કરું અથવા કઈ સંખ્યા વડે વત્તાકાર કરું કે જેના લીધે મારો એક્સ એકલો રહે. તો -1 ની કઈ સંખ્યા વડે મેં વત્તાકાર કરું અથવા બાદબાકી કરું અથવા ગુણાકાર કરું અથવા ભાગાકાર કરું કે 0 બની જાય. તો મેં અહીંયા એક્સ -1 ઓછા 1 વત્તા 1 કરો તો 0 થઈ જશે. ઓછા 1 વત્તા 1 એટલે 1 માંથી 1 જાય તો 0 થઈ જશે. જો તમે ડાબી બાજુ 1 ઉમેરો તો જમણી બાજુ પણ તમારે 1 ઉમેરવો પડે છે. એટલે લખ્યું છે કે બંને બાજુ 1 ઉમેરતા, એટલે બંને બાજુ 1 ઉમેરવો પડે. તમે જો ડાબી બાજુ 1 ઉમેરો તો જમણી બાજુ પણ 1 ઉમેરવું પડશે. ઓકે, અહીંયા લખું છું therefore x 1 ઓછા 1 વત્તા 1 એટલે 1 માંથી 1 જાય તો શું થશે, 0. બરાબર, અહીંયા મેં લખી દઉં 0. એટલે માન લો કે વત્તા 0, 0 નું કોઈ ચિહ્ન હોતું નથી. 0 વત્તા 1 શું થશે, 1. બરાબર, એટલે આ તો ઓછા 1 વત્તા 1 એટલે 0 થાય, 0 લખવાની જરૂર નથી. એટલે x બરાબર શું આવશે, 1. ઓકે, આ x બરાબર 1. અહીંયા લખી છે કે therefore x = 1. ઓકે, ચલો તમારે બીજી રીત જો જોવી હોય મારી તરીકે રીતે, આમાં તમારું પ્રથમ પગલું કીધું છે, આપણે બીજી રીત જો કરવી હોય તો મેં બતાવી દઉં. x - 1 બરાબર 0. હવે જ્યારે ધ્યાન આપો, x - 1 છે અથવા x + 1 હોય, જે હોય તો મેં અહીંયા x મૂકી દઉં. આ -1 જે છે એ બરાબરની જમણી બાજુ મૂકી દઉં છું. અહીંયા બરાબર તો મૂકું છું પણ -1 ને જમણી બાજુ મૂકી દો એટલે 0 તો છે. -1 હોય તો શું થઈ જાય, +1 થઈ જાય. શું થાય, જો -1 હોય તો વત્તાનું ચિહ્ન થઈ જાય, જો વત્તાનું હોય તો ઓછાનું ચિહ્ન થઈ જાય. તો therefore x બરાબર 0 + 1, 1 આવી ગયું. x બરાબર 1. એટલે તમે બે રીતે પણ કરી શકો છો. ચલો હવે આગળ. હવે બી નંબરનો પ્રશ્ન છે x + 1 બરાબર 0. હવે અહીંયા શું છે, x + 1 બરાબર 0. હવે અહીંયા ધ્યાન આપજો કે મેં અહીંયા x + 1 છે, 1 માં કઈ સંખ્યા ઉમેરું અથવા બાદ કરું અથવા ગુણાકાર કરું અથવા ભાગાકાર કરું જેના લીધે મારે અહીંયા x એકલો જુઓ. તો મારે x ને કઈ સંખ્યા વડે એડ કરું, બાદબાકી કરું કે જેના ઓછા થાય, 0 થઈ જાય. તો +1 માં -1 કરી દો તો 1 માંથી 1 જાય તો 0 થઈ જશે. અને અહીંયા બરાબર, જો તમે ડાબી બાજુ -1 કરો તો જમણી બાજુ પણ -1 કરવા પડે. એટલે લખ્યું છે કે બંને બાજુ -1 ઉમેરતા. શું લખ્યું છે, બંને બાજુ -1 ઉમેરતા નહીં, બાદ કરતા. બંને બાજુમાંથી 1 બાદ કરતા. પણ અહીંયા શું છે લખવાનું છે, બંને બાજુ 1 બાદ કરતા એમ લખીશું. બરાબર, અહીંયા ઉમેરતા નહીં, -1 ઉમેરતા પણ લખી શકો છો, કોઈ રોંગ નથી. આ બંને બાજુ 1 બાદ કરતા આપણે એમ લખીશું. બરાબર, હવે એ ધ્યાન આપો. therefore x + 1 - 1 શું થશે, 0. એટલે +0 લખો, -0 લખો, કોઈ ફરક પડતો નથી. 0 - 1 -1. બરાબર, 0 માંથી -1 જાય તો શું થાય, a-1. x + 0 x બરાબર -1. therefore x બરાબર શું આવશે, -1. ઓકે, ચલો મારી રીતે કરવું હોય કઈ રીતે કરીશું, ધ્યાન આપો. હવે અહીંયા શું છે, x + 1 બરાબર 0. therefore હવે મારે x ની કિંમત શોધવાની છે. આ શું કરવાનું છે, x ની તમે અહીંયા x મૂકી દો અને +1 છે, જે આ +1 અને જમણી બાજુ મૂકી દો. બરાબરની જમણી બાજુ, આ જમણી બાજુ 0 તો છે જ, પણ આ +1 હોય તો શું થઈ જશે, -1 થઈ જશે. therefore x બરાબર 0 - 1 બરાબર શું થાય, -1. જવાબ આવી ગયો. ઓકે, ખબર પડી ગઈ.
ચાલો હવે આગળનો પ્રશ્ન. તો સી નંબરનો પ્રશ્ન જોતા પહેલા વિદ્યાર્થી મિત્રો પ્લીઝ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને બેલ આઇકન બટન જરૂર દબાવજો, જેના લીધે તમને મારા ડેલીના વિડીયો અપડેટ મળતા રહેશે. અને આ મારો નંબર છે 9428396960. ઓકે, આ નંબર ઉપર તમારે વોટ્સઅપમાં મેસેજ મોકલી દેજો કે તમારે કયા ચેપ્ટર વ્યવસ્થિત સમજવાની છે. સ્વાધ્યાય પોથી સમજવા હોય તો એના, પ્રેક્ટિસ બુકના સમજવાના તો પ્રેક્ટિસ બુક્સના. ઓકે, હું તમને સમજાવી દઈશ. ચલો હવે આગળ. x - 1 = 5. અહીંયા શું છે? x - 1 = 5. હવે -1 છે, અહીંયા ધેરફોર લખવાનો આપણે x - 1. હવે અહીંયા -1 માં શું કરીશું? +1 ઉમેરતા, બંને બાજુ 1 ઉમેરતા. તો બંને -1 માં 1 ઉમેરીએ તો બંનેને -1 માંથી +1 જાય તો શું થઈ જશે? 0 થઈ જશે. બરાબર. જો ડાબી બાજુ 1 ઉમેરો તો તમારે જમણી બાજુ પણ 1 ઉમેરવો પડે. બરાબર. -1 + 1 બરાબર 0 થાય છે, તો આપણે 0 લખવાની જરૂર નથી. ઓકે, અને 5 + 1 કેટલા થશે? 6 થશે. ઓકે, એટલે x ની કિંમત શું આવશે? 6 આવશે. ઓકે, જો તમારે ચકાસણી કરવી હોય, હવે x ની કિંમત શું છે? 6. હવે x ની કિંમત 6 અહીંયા તમે મૂકશો તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવશે. એટલે આપણે લખી દઈએ ડાબી બાજુ, સોરી, એ લખી દો ડાબી બાજુ શું છે? આપણી ડાબી બાજુ x - 1 બરાબર x ની કિંમત શું છે? 6. 6 - 1 બરાબર શું આવશે? 5 આવશે. એટલે જમણી બાજુ પણ છે, તો આપણે લખી શકીએ therefore ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આ રીતે પણ તમે કરી શકો છો ચકાસણી માટે. ઓકે, ચલો x + 6 = 2. હવે અહીંયા શું છે? x + 6 = 2. બરાબર, એ લખી દઈએ therefore x + 6. 6 માં કઈ સંખ્યા ઉમેરીશું જેના લીધે x એકલો રહેશે? તો -6. એટલે 6 માંથી 6 જાય તો 0, x એકલો રહેશે. 2. હવે ડાબી બાજુ 6 ઉમેરો તમે, સોરી, ડાબી બાજુ -6 બાદ કરો તો જમણી બાજુ પણ 6 બાદ કરવા પડશે. તો બંને બાજુ -6 ઉમેરતા લખી શકો, તો તમે બંને બાજુ 6 બાદ કરતા એમ લખી શકો છો. અહીંયા આમ લખી શકો કે બંને બાજુ 6 બાદ કરતા. ઓકે, ચલો therefore 6 માંથી 6 જાય છે તો 0, એટલે આપણે 0 મૂકવાની જરૂર નથી. 2 માંથી 6 જાય તો શું આવશે? પહેલા તો 6 માંથી તમે 2 કાઢો તો શું જવાબ આવશે? 4. ઓકે, હવે અહીંયા સાઈન શેની મૂકવાની? ઓછાની કે વત્તાકારની? તો અહીંયા ધ્યાન આપો કે 2 અને 6 અહીંયા આ રીતે છે, 2 - 6 આ રીતે છે. બરાબર, તો ચિહ્ન કયું આવે? અહીંયા 2 ની આગળ કઈ નહીં, એટલે વત્તાનું ચિહ્ન હોય. અહીંયા 2 ની આગળ કોઈ ચિહ્ન નથી, એટલે વત્તાકારનું ચિહ્ન છે. હવે 6 માંથી 2, એક વખત વત્તાકાર છે ને એક વખત ઓછાકાર છે. 6 માંથી 2 બાદ કર્યું છે, શું જવાબ આવશે? 4. હવે ચિહ્ન કયું આવશે? તો 6 મોટા કે 2? તો 6 મોટા. અને 6 ની આગળ કયું ચિહ્ન છે? ઓછાનું ચિહ્ન, એટલે આપણે અહીંયા ઓછા મૂકશું. therefore x = -4. અને તમારે ચકાસણી કરવી હોય તો x + 6 બરાબર શું છે? 2. x + 6 બરાબર શું છે? 2 છે. આપણે x + 6 બરાબર 2, x + 6 બરાબર 2, અને x ની કિંમત શું આવી હતી? -4. તો ચલો x ની કિંમત જે છે -4 મૂકી દો. અહીંયા મેં લખું છું ડાબી બાજુ બરાબર શું છે? x + 6 બરાબર x ની કિંમત શું છે? x ની કિંમત -4 છે. બરાબર, x ની કિંમત શું છે? -4. એટલે મેં કૌંસની અંદર -4 મૂકું છું અને +6. અહીંયા જે કૌંસનો આપણે છોડી દઈશું તો -4 થઈ જશે અને +6 થઈ જશે. 6 માંથી 4 જાય તો શું જવાબ આવશે? 2 આવશે. અને 6 -4 +6 છે. આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? 6. અને 6 આગળ કયું ચિહ્ન છે? વત્તાનું, એટલે +2 આવે. અને આપણે +2 મૂકવાની જરૂર નથી, ખાલી 2 મૂકી દો તો પણ ચાલશે. એટલે 2 ડાબી બાજુ આવ્યું અને જમણી બાજુ 2 છે, એટલે આપણે કહી શકીએ કે therefore ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આ ચકાસણી થઈ ગઈ. આ તમારા નવનીતની અંદર ચકાસણી એવું આ રીતે આપ્યું છે, એટલે મેં તમને ચકાસણી કરી આપી દીધી છે. ઓકે, ચલો હવે ઈ નંબરનો પ્રશ્ન જોઈશું. y - 4 શું છે? y - 4 બરાબર -7. હવે ધ્યાન આપો, y - 4 બરાબર y
સોરી વાય ઓછા 4 બરાબર ઓછા 7. ઓકે, અહીંયા લખીએ વાય ઓછા 4. 4માં કઈ સંખ્યા ઉમેરો અથવા બાદ કરો કે જેના લીધે એના 4માંથી બાદ કરીએ અથવા વત્તાકાર કરીએ તો 0 થઈ જવું જોઈએ. ખાલી y ની કિંમત રહેવી જોઈએ. તો મેં +4 ઉમેરું છું. તો ડાબી બાજુને 4 ઉમેર્યા તો આપણે જમણી ઓછા 7 વત્તા જમણી બાજુ પણ 4 ઉમેરવા પડશે. ધેરફોર y 4માંથી 4 જશે શું રહેશે? 0. કેમ ઓછા 4 વત્તા 4 એટલે 4માંથી 4 જાય તો 0 એટલે 0 મૂકવાની જરૂર નથી. બરાબર 7માંથી 4 જો અહીંયા શું છે? ઓછા 7 વત્તા 4 ઓછા 7 વત્તા 4 છે. હવે 7 એક વખત ઓછાકાર છે ને એક વખત વત્તાકાર છે એટલે સંખ્યાનો શું કરીશું આપણે? બાદબાકી કરીશું. તો 7માંથી 4 જાય તો શું જવાબ આવશે? તો 3 જવાબ આવશે. શું જવાબ આવશે? 3. તો હું અહીંયા 3 મૂકી દઉં છું. હવે પ્રશ્ન શું રહે છે કે ભાઈ ઓછાકારનું ચિહ્ન મૂકું કે વત્તાકારનું ચિહ્ન મૂકું? તો ભાઈ અહીંયા 7 મોટા કે 4 મોટા? 7 મોટા. 7 ની આગળ કયું ચિહ્ન છે? ઓછાનું ચિહ્ન છે એટલે અહીંયા મેં ઓછાકાર મૂકું છું. ધેરફોર આપણે અહીંયા લખી શકીએ કે y બરાબર ઓછા 3. હવે ચકાસણી આવી તો y ઓછા 4 બરાબર શું છે? y ઓછા 4 બરાબર ઓછા 7. શું છે? ઓછા 7. ઓકે, અને y ની કિંમત શું હતી? ઓછા 3. y ની કિંમત શું છે? ઓછા 3. હવે y ની કિંમત મેં અહીંયા મૂકી દો. પહેલા ડાબી બાજુનું સમીકરણ મૂકો. ડાબી બાજુ બરાબર y ઓછા 4. y ની જગ્યાએ શું મૂકું છું? ઓછા 3. અને અહીંયા ઓછા 4 છે. બરાબર, આ ઓછા 3 ને બ્રેકેટમાંથી બહાર કાઢું છું ઓછા 3 જ રહેશે અને ઓછા 4. હવે અહીંયા બીજું ધ્યાન આપો, જ્યારે પણ બંને બાજુ ઓછાનું ચિહ્ન હોય, આ 3 ના આગળ પણ ઓછાનું ચિહ્ન છે, 4 ના આગળ પણ ઓછાનું ચિહ્ન છે. જ્યારે બંને સંખ્યા આગળ ઓછાનું ચિહ્ન હોય તો સંખ્યાનો શું કરીશું? તમે સરવાળો કરીશું. તો 3 વત્તા 4 કેટલા થશે? 7. ચિહ્ન શેનું આવશે? ભાઈ બંને બાજુ ઓછાનું છે એટલે આપણે ઓછાનું ચિહ્ન મૂકી દો. ઓછા 7 ડાબી બાજુ છે ને જમણી બાજુ પણ ઓછા 7 આવે એટલે આપણે લખી શકીએ કે ધેરફોર ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ઓકે, તો આ સમીકરણનું ચકાસણી થઈ ગઈ. ચલો ABCDEF. હવે F નંબરનો પ્રશ્ન છે. પ્લીઝ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ઓકે, હવે y ઓછા 4 બરાબર 4. ચલો હવે y ઓછા 4 માં શું ઉમેરવું અથવા બાદબાકી કરવું કે જેના લીધે મારા અહીંયા y એકલો રહે અને 4માં ઉમેરા કરો તો બાદબાકી કરો તો 0 થઈ જવું જોઈએ. તો +4 બરાબર 4. આ બાજુ 4 ને ઉમેરો તો આ બાજુ તમારે પણ 4 ઉમેરવો જ પડશે. બરાબર, ધેરફોર એટલે આપણે લખી શકીએ કે બંને બાજુ 4 ઉમેરતા y 4માંથી જાય તો 0 જ રહેશે અને 4 વત્તા 4 શું? 4 વત્તા 4 કેટલા થશે? 8. કેટલા થશે? 8. ઓકે, 4 વત્તા 4 8 એટલે y ની કિંમત શું આવી તમારી? 8. હવે આપણે ચકાસણી કરવી છે. ચકાસણી આપણે નામ આપી ઉપર જોઈએ y ઓછા 4 બરાબર 4. y ઓછા 4 બરાબર 4 અને y ની કિંમત શું હતી? આપણે y બરાબર 8 હતો. y ની જગ્યાએ મેં 8 મૂકું છું અને હવે લખું કે ડાબી બાજુનું સમીકરણ લઈએ તો y બરાબર 8 ઓછા 4. 8માંથી 4 જાય તો શું જવાબ આવશે? 4. અને યશાનું વત્તાકારનું ચિહ્ન એટલે આપણે લખી શકીએ કે ધેરફોર ડાબી બાજુ બરાબર જમણી બાજુ. અને બીજું આપણે એમ પણ લખી શકીએ કે આમ અહીંયા આમ પણ લખી શકીએ આ રીતે આમ y-4 બરાબર 4 સમીકરણ ઉકેલ y બરાબર 8 છે. સમીકરણ ઉકેલ અહીંયા લખી શકીએ કે સમીકરણ ઉકેલ y બરાબર 8 છે એમ પણ તમે લખી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ નંબરનો પ્રશ્ન જોઈએ. જી નંબરનો પ્રશ્ન જોઈશું. y વત્તા 4 બરાબર 4. y વત્તા 4 બરાબર 4. અહીંયા લખીએ કે સમીકરણ લખીએ કે y વત્તા 4 બંને બાજુ 4 બાદ કરતા એટલે ઓછા 4 અને અહીંયા 4 ઓછા 4 કરીશું. ધેરફોર 4માંથી 4 જાય એટલે 0 લખવાની જરૂર નથી અને અહીંયા 4માંથી 4 જાય તો 0. તો y ની કિંમત શું આવશે તમારી? 0. ઓકે, ચલો આપણે ચકાસણી કરવી હોય તો કરી જોઈએ. ચકાસણી કરવી હોય તો y વત્તા 4 બરાબર 4.
અને આપણે વાયની કિંમત શું હતી? 0. ઓકે, તો અહીંયા મૂકી દઈએ આપણે ધેરફોર ડાબી બાજુ બરાબર શું છે? વાય વત્તા 4. અને વાયની કિંમત શું હતી? 0 લીધી વત્તા 4, અને 0 વત્તા 4 કેટલું થાય? 4. તો ડાબી બાજુ શું આવ્યું? 4, અને જમણી બાજુ પણ 4 આવે છે. તો આપણે એ લખી શકીએ કે આમ વાય વત્તા 4 બરાબર વાય વત્તા 4 બરાબર 4 સમીકરણ ઉકેલ વાય બરાબર 0 છે. સમીકરણ ઉકેલ વાય બરાબર 0 છે. ચલો લાસ્ટ નંબરનો પ્રશ્ન છે એચ, જે પ્રશ્ન નંબર 1 નો. તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. હવે એવું શું છે કે વાય વત્તા 4 બરાબર -4 છે. હવે અહીંયા ધ્યાન આપો કે વાય વત્તા 4 છે, તો આમાં કઈ સંખ્યા ઉમેરો કે જેના લીધે વાય અથવા બાદ કરો કે વાય ઇક્વલ રહે? આપણે લખી શકીએ કે વાય વત્તા 4 બંને બાજુ -4 કરતા, બંને બાજુ 4 બાદ કરતા, એમ પેલા -4 છે તેને -4 થી બાદ. આ -4 છે, -4 છે તો -4 મૂકી જ દેવાના, અને -4 એટલે -4 બાદ કરવાના છે. ધેરફોર વાય 4 માંથી 4 જાય એટલે 0 બરાબર -4 જ્યારે બંને બાજુ ઓછાનું ચિહ્ન હોય, આ 4 નો સંખ્યાનો શું કરવાનો? સરવાળો કરવાનો. 4 વત્તા 4 કેટલા થયા? 8. અને ચિહ્ન શેનું આવશે? ઓછાનું, કેમ કે બંને બાજુ ઓછા છે. બરાબર -8. વાયની કિંમત શું આવી? -8. હવે ચકાસણી કરવી હોય તો નવા પેજ ઉપર જોઈએ. વાય વત્તા 4 બરાબર -4, વાય વત્તા 4 બરાબર -4, અને વાયની કિંમત શું હતી આપણી? વાયની કિંમત -8, એટલે વાયની કિંમત મેં -8 મૂકી દીધું. -8 એટલે અહીંયા વાયની કિંમત શું છે? -8 વત્તા 4, એટલે આ શું છે? ડાબી બાજુનું સમીકરણ છે. ઓકે, ચલો બરાબર -8 વત્તા 4, એટલે એક વખત ઓછાકાર છે ને એક વખત વત્તાકાર છે. આ બંનેનો શું કરીશું? બાદ બાકી. એટલે 8 માંથી 4 જાય તો શું જવાબ આવશે? 4. બીજું કે અહીંયા કઈ સંખ્યા મોટી છે? 8, અને 8 ને આગળ કયું ચિહ્ન છે? ઓછાનું, એટલે આપણે -4 મૂકીશું. હવે ડાબી બાજુ -4 છે, જમણી બાજુ -4 છે, એટલે બંને બાજુ શું છે? સરખી છે. એટલે આપણે લખી શકીએ કે આમ વાય વત્તા 4 બરાબર -4 સમીકરણ ઉકેલ વાય બરાબર -8 છે. વાય બરાબર -8 છે. આપણે અહીં સ્વાધ્યાય 4.2 નો પહેલો પ્રશ્ન સમજાવી ચૂક્યો છું, અને આના પછીનો વિડીયોની અંદર આપણે બીજા નંબરનો પ્રશ્ન સમજશું. તો પ્લીઝ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, અને બેલ આઇકન બટન જરૂર દબાવી દેજો.